આજે આપણે એક મહત્વના ટોપિકની ચર્ચા કરવાના છીએ જેનું નામ છે બે સમાંતર પ્રવાહધારિત તાર વચ્ચે લાગતું બળ। બે પ્રવાહધારિત તાર હોય અને બંને તાર કેવા હોય એકબીજાને સમાંતર હોય તો એમની વચ્ચે લાગતું બળ કઈ રીતે શોધી શકાય। આ એક નાનકડી થિયરી છે પરંતુ બહુ મજાની થિયરી છે, તમે એને એક્ઝેક્ટ સમજજો। તો આપણે એને જોઈએ કે બે સમાંતર પ્રવાહધારિત તાર, અહીંયા આગળ આપણે બે પ્રવાહધારિત તાર વિચારીએ, બંને તાર અનંત લંબાઈના હોય છે। સમજી લો કે આ પહેલો તાર બરોબર અનંત લંબાઈનો તાર છે, તો આ રીતે અહીંયા આગળ આપણે વિચારીએ બીજો તાર બરોબર આ પણ અનંત લંબાઈનો છે એટલે આ રીતે તમે બતાવી શકો છો। તો આ રીતે બે અનંત લંબાઈના તાર છે, નામ આપી દઈએ તારને, આ તાર છે A, આ તાર છે B બરોબર। અને આ બંને વચ્ચેનું જે અંતર છે એ પણ આપણે કહી દઈએ કે આ બંને વચ્ચેનું જે અંતર છે એ સ્મોલ d જેટલું છે। ઓકે, તો બે સમાંતર તાર થઈ ગયા અને અનંત લંબાઈના તાર છે, પરંતુ પ્રવાહધારિત તાર છે એટલે આ બંનેની અંદરથી કંઈક ના કંઈક પ્રવાહ વહે છે। સમજી લો કે A તારની અંદરથી વહેતો પ્રવાહ હું કહી દઉં છું IA અને B તારની અંદરથી વહેતો પ્રવાહ હું કહી દઉં છું IB। આની અંદરથી વહેતો પ્રવાહ IA, આની અંદરથી વહેતો પ્રવાહ IB। પહેલા આટલી વસ્તુ ક્લિયર? ઓકે, બે અનંત લંબાઈના સમાંતર તાર વિચારે, બંનેની અંદરથી વહેતો પ્રવાહ મેં એક જ દિશામાં વિચારેલો છે, વિરુદ્ધ દિશામાં પણ વિચારી શકાય, એ પણ આપણે વિચારીશું, જોઈશું। ઓકે, હવે અહીંયા આગળ આપણે મેં તમને એવું શીખવાડેલું છે કે કોઈ પણ પ્રવાહધારિત તાર હોય તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, કે કોઈ પણ પ્રવાહધારિત તાર હોય, સમજી લો કે આ રીતનો તાર હોય તો એનાથી r અંતરે P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો B બરાબર μ0I અપન શું આવે 2πr। આ સૂત્ર તમને યાદ હશે। હવે સમજી લો કે હું આ તારની વાત કરું તો આ તારની અંદરથી એટલે કે A તારની અંદરથી IA જેટલો પ્રવાહ વહે છે, તો એનાથી D જેટલા અંતરે અહીંયા આગળ કંઈક ના કંઈક ચુંબકીય ક્ષેત્ર હશે। એ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે એની આપણે વાત કરી દઈએ તો એના માટે જમણા હાથના અંગૂઠાનો નિયમ, તો આ તાર વડે જે પ્રથમ તાર છે એ તાર એના વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે પ્રવાહની દિશામાં અંગૂઠો તમારી ઓગળીઓ જે તરફ વળે એ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હશે। તો અહીંયા આગળ D અંતરે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે? અંદરની તરફ। અંદરની તરફ હોય તો આપણે એને કોના વડે દર્શાવીએ છીએ? ક્રોસ વડે। તો અહીંયા આગળ જે ચુંબકીય ક્ષેત્ર છે જે કોના લીધે છે? એ તારના લીધે ચુંબકીય ક્ષેત્ર, એટલા માટે એને હું શું લખું છું? BA, જે કઈ તરફ હશે? તો અંદરની તરફ હશે, બરોબર છે। તો એ કેટલું હશે એ જરા હું કહી દઉં કે ભાઈ અહીંયા આગળ કયા તારના લીધે? તો એ તારના લીધે, એ તારને લીધે ચુંબકીય ક્ષેત્ર D અંતરે, એ તારને લીધે D અંતરે આ જે ચુંબકીય ક્ષેત્ર, આ બીજો તાર છે ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર જો આપણે કહેવું હોય તો BA સૂત્ર કયું? μ0I અપન 2πr। આના લીધે ચુંબકીય ક્ષેત્ર છે એટલે આની અંદરથી વહેતો પ્રવાહ કેટલો? IA અપન 2π, ડિસ્ટન્સ કેટલું છે? તો D જેટલું, બરોબર। એટલે BA બરાબર આપણે જો ચુંબકીય ક્ષેત્ર કહેવું હોય જે એ તારના લીધે છે તો એ શું થાય? μ0IA અપન 2πd। પહેલા આટલી વસ્તુ ક્લિયર કે આ પ્રવાહધારિત તાર છે, આના લીધે D અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો એ શું થાય? BA બરાબર μ0IA અપન શું થાય? 2πd, આ સૂત્ર ઉપર। ઓકે, પરફેક્ટ। હવે જરા જુઓ, હવે આના લીધે અહીંયા આગળ જે ચુંબકીય ક્ષેત્ર છે જે અંદરની તરફ છે, જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી આની અંદર પ્રવાહ આમ છે તો ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ થાય? અંદરની તરફ, જે મેં અહીંયા બતાવેલું છે। હવે અહીંયા આગળ આપણે આ જે બીજો તાર મૂકેલો છે B તાર, તો ચુંબકીય ક્ષેત્રની અંદર જો કોઈ તારને, પ્રવાહધારિત તારને મૂકવામાં આવે તો એના ઉપર કંઈક ના કંઈક બળ લાગે છે અને બળ કયું હોય છે? F બરાબર ILB sin θ। એ મેં તમને સમજાવેલું છે। તો અહીંયા આગળ આપણે લખીએ કે આ ચુંબકીય ક્ષેત્રની અંદર આ જે BA છે, આ ચુંબકીય ક્ષેત્ર BA ની અંદર પ્રવાહધારિત તાર કયો છે? IB ને મૂકતો તેના પર લાગતું ચુંબકીય બળ
જો આપણે કેવું હોય તો એ ચુંબકીય બળ શું થાય તો ચુંબકીય બળનું સૂત્ર છે F બરાબર ILB sin થીટા આટલું થશે કે આ જે પ્રવાહધારિત તાર છે એના લીધે અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવ્યું BA હવે ચુંબકીય ક્ષેત્રની અંદર આપણે બીજો તાર મૂકેલો છે જે કયો છે B પ્રવાહધારિત તાર કયો છે B તો એના ઉપર કંઈક ના કંઈક બળ લાગશે અને બળ કેટલું લાગશે F બરાબર ILB sin થીટા હવે ILB sin થીટા ની અંદર અહીંયા જો આપણે લખવું હોય તો શું લખી શકીએ જરા જુઓ કે આ સૂત્ર પરથી આના પરથી આપણે લખવાનું છે તો અહીંયા આગળ શું લખાશે તો કોના લીધે આના લીધે અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવ્યું છે તો તાર A ના લીધે તાર B પર કારણ કે આના ચુંબકીય ક્ષેત્રની અંદર આપણે B તાર મૂકેલો છે તો અહીંયા આગળ આપણે લખીએ કે FBA કોના લીધે A તારના લીધે B તાર પર લાગતું બળ કારણ કે આના લીધે અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવ્યું અને એની અંદર આપણે B તાર મૂકેલો છે તો આને વંચાય કેવી રીતે તો કોના લીધે પાછળ હોય એના લીધે તો તાર A ને લીધે B પર લાગતું બળ પાછળ જે હોય એના લીધે થાય તો તાર A ને લીધે તાર B પર લાગતું બળ FBA બરાબર ચલો આપણે આના ઉપર લાગતું બળ શોધવાનું છે તો એની અંદરથી વહેતો પ્રવાહ કેટલો કહેવામાં આવશે IB એની અંદરથી વહેતો પ્રવાહ IB અહીંયા આગળ આપણે જે લંબાઈ છે આ તો અનંત લંબાઈનો તાર છે તો એની એક ચોક્કસ આપણે લંબાઈ લઈશું સમજી લો કે આટલી લંબાઈ આપણે લઈએ તો આ જે લંબાઈ છે આપણે કહી દઈએ કે L જેટલી થાય છે કેપિટલ L બરોબર તો લંબાઈ કહી દઈએ L અને ચુંબકીય ક્ષેત્ર કોના લીધે ઉદ્ભવ્યું છે તો A તારના લીધે એના ચુંબકીય ક્ષેત્રમાં આપણે આ તાર મૂકેલો છે તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર કયું આવશે BA શું આવશે sin થીટા બરોબર છે હવે અહીંયા આગળ sin થીટા શું થાય તો ચુંબકીય ક્ષેત્ર અને જે dl સદિશ છે અથવા તો l સદિશ છે એની વચ્ચેનો ખૂણો છે તમને યાદ છે ને ILB sin થીટા તો અહીંયા આગળ પ્રવાહ આમ છે ઉપરની તરફ તો જે તાર છે એનો l સદિશ એટલે કે dl સદિશ કઈ દિશામાં પ્રવાહની દિશામાં એટલે ઉપર તરફ ચુંબકીય ક્ષેત્ર અહીંયા કઈ તરફ છે અંદરની તરફ જો l સદિશ ઉપરની તરફ પ્રવાહની દિશામાં અને ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠની અંદર તરફ તો બંને વચ્ચેનો એંગલ કેટલો થયો 90 ડિગ્રી એટલે કે થીટા બરાબર અહીંયા આગળ કેટલા હશે 90 ડિગ્રી તો અહીંયા આગળ જો આપણે કેવું હોય તો તાર A ના લીધે B પર લાગતું બળ તાર A ના લીધે તાર B પર લાગતું બળ FBA બરાબર IB L અહીંયા આગળ BA બરાબર જો લખવું હોય તો આપણે આ લખી શકીએ A તારના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર તો શું લખાય μ0 Ia શું આવશે 2 π d બરોબર છે ઇન્ટુ sin 90 ની કિંમત કેટલી થઈ ગઈ 1 તો આ થઈ ગયું FBA એટલે કે તાર A ના લીધે તાર B પર લાગતું બળ થોડું વ્યવસ્થિત લખીએ તો μ0 Ia IB L શું આવશે 2 π d તો આ થઈ ગયું બળ બરોબર તાર A ના લીધે તાર B પર લાગતું બળ ઓકે હવે જરા જુઓ કે આ જે બળ લાગે છે તાર A ના લીધે તાર B પર લાગતું બળ એની દિશા કઈ તરફ હશે તો દિશા જાણવા માટે આ બળની દિશા જાણવા માટે આપણે જમણા હાથના પંજાનો નિયમ યુઝ કરી શકીએ બરોબર જમણો હાથ એનો પંજો વિચારવાનો આ રહ્યો આપણો પંજો તો એની અંદર તમારી જે ઓગળીઓ છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં મૂકવાની છે થોડો અવાજ આવશે થોડું ધ્યાન આપજો કારણ કે બાજુમાં થોડું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે તો અહીંયા આગળ જમણા હાથના પંજાના નિયમની અંદર ઓગળીઓ તમારી જે છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખવાની અંગૂઠો પ્રવાહની દિશામાં રાખવાનો અને તમારી હથેળી જે તરફ ખસે એ દિશામાં ચુંબકીય બળ હશે તો અહીંયા આગળ જુઓ કે અહીંયા આગળ પ્રવાહ કઈ દિશામાં ઉપર તરફ તો અંગૂઠો એ દિશામાં ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ તો અંદરની તરફ તો તમારી હથેળી કઈ તરફ આવે છે આ તરફ ખસે છે તો આ દિશામાં બળ લાગતું હશે ફરીથી કહું છું કે અંગૂઠો પ્રવાહની દિશામાં ઓગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશામાં તો બળ કઈ દિશામાં જે તરફ હથેળી હોય એ દિશામાં એટલે આ તરફ લાગતું હશે તો અહીંયા આગળ જે આ બળ લાગે છે એ બળ આ દિશામાં હશે જેને આપણે શું નામ આપ્યું છે તાર A ના લીધે B તાર પર લાગતું બળ તો FBA બરોબર છે જે આપણે શોધ્યું દિશા જાણવા માટે અહીંયા આગળ હું લખી કાઢું છું
કે બળની દિશા જાણવા માટે કયો નિયમ યુઝ કરવાનો? જમણા હાથના પંજાનો નિયમ. બરોબર છે. જમણા હાથના પંજાનો નિયમ શું છે? તો એની અંદર શું કરવાનું? તમારી જે ઓગળીઓ છે એ ઓગળીઓ કઈ તરફ રાખવાની? તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં. બરોબર છે. અંગૂઠો જે છે એ કઈ તરફ રાખવાનો? પ્રવાહની દિશામાં. બરોબર છે. તો હથેળી એટલે કે જે આપણો પંજો છે, બરોબર, પંજો જે છે જે દિશામાં ખસે તે દિશા કોની દિશા હશે? તો બળની દિશા હશે. ખ્યાલ આવી ગયો આની અંદર? જમણા હાથના પંજાનો નિયમ શું કહે? તો ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ, પ્રવાહ ઉપરની તરફ, તો તમારો પંજો જે તરફ હશે એ દિશામાં બળ લાગતું હશે. વંચાય કઈ રીતે? તો તાર A ના લીધે તાર B પર લાગતું બળ. આટલી વસ્તુ ક્લિયર થઈ પેલા? કોઈ કન્ફ્યુઝન નહીં? શું વિચારવાનું? ખ્યાલ આવી ગયો આની અંદર? તો બે સમાંતર પ્રવાહધારી તાર વિચારે. બરોબર. હવે આની અંદરથી વહેતો પ્રવાહ IA, આની અંદરથી વહેતો પ્રવાહ IB. તો આ જે પ્રવાહધારી તાર છે એના લીધે d અંતરે કંઈક ના કંઈક ચુંબકીય ક્ષેત્ર હશે. તો મેં વિચાર્યું કે એ તારના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કયું છે? BA બરાબર μ0I/2πr. તો μ0 I બરાબર પ્રવાહ કેટલો? IA અપન અંતર કેટલું? 2πd. બરોબર. તો આ ચુંબકીય ક્ષેત્ર BA ની અંદર આપણે શું મૂક્યો? B તાર, એટલે કે IB પ્રવાહધારી તાર મૂકેલો છે. તો એના પર લાગતું બળ F બરાબર IMB sin θ પરથી શું લખાય? તો FBA, કારણ કે આના લીધે આના ઉપર બળ લાગે છે, તો તાર A ના લીધે તાર B પર લાગતું બળ ઇઝ ઇક્વલ ટુ પ્રવાહ કેટલો છે આની અંદરથી વહેતો, કારણ કે આના ઉપર બળ લાગે છે ને, તો એ પ્રવાહ કેટલો? IB. કેટલી લંબાઈ માટે વિચારીએ છીએ? તો L, કેપિટલ L. અને ચુંબકીય ક્ષેત્ર કોના લીધે ઉદ્ભવેલું છે? એટલે શું આવશે? BA sin θ. આ જરા ધ્યાન રાખજો કે જ્યારે A વડે B પર લાગતું બળ હોય તો આની અંદર આપણે આના ચુંબકીય ક્ષેત્રમાં આ તાર મૂકેલો છે, તો આ તારની અંદરથી વહેતો પ્રવાહ કેટલો? IB, લંબાઈ L, ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જે એ તાર દ્વારા છે એ કેટલું છે? BA sin θ. થીટા કેટલા આવશે? 90 ડિગ્રી. કારણ કે મેં તમને સમજાવ્યું કે પ્રવાહની દિશામાં dl સદિશ, ચુંબકીય ક્ષેત્ર અંદરની દિશામાં, તો એંગલ કેટલો થયો? 90 ડિગ્રી. ઓકે. તો FBA બરાબર IB * L. BA ની જગ્યાએ આ સૂત્ર, બરોબર, sin 90 ની કિંમત 1 થઈ ગઈ. આને થોડું વ્યવસ્થિત લખ્યું તો FBA બરાબર μ0 IA * IB * L અપન શું આવે છે? 2πd. અને બળની દિશા જાણવા માટે જમણા હાથના પંજાનો નિયમ યુઝ કરી શકાય. ક્લિયર? પરફેક્ટ. તો અહીંયા આગળ આપણે આ પહેલું બળ શોધી કાઢ્યું. FB = μ0 IA * IB * L અપન શું મેળવ્યું? 2πd. ઓકે, પરફેક્ટ. હવે જરા જુઓ, આના લીધે આના પર લાગતું બળ તો આપણે શોધી કાઢ્યું, એટલે કે A તાર વડે B તાર પર લાગતું બળ આપણે શોધેલું છે. સેમ પ્રોસીજર ભાઈ આની અંદરથી પણ પ્રવાહ વહે છે, તો આના વડે અહીંયા આગળ કંઈક ના કંઈક ચુંબકીય ક્ષેત્ર હશે અને એની અંદર જે આ તાર મૂકેલો છે એના ઉપર પણ કંઈક ના કંઈક બળ લાગશે, તો એ પણ આપણે શોધી કાઢીએ. તો ચલો આટલી વસ્તુ નોટ કરો. આના જ પ્રોસીજર ફોલો થશે, બરોબર. પરંતુ હવે B તારના લીધે ચુંબકીય ક્ષેત્ર આવશે, એટલે પ્રવાહ કયો આવશે? IB. બરોબર. ફેરફાર જ થશે, બીજો કોઈ ફેરફાર નહીં થાય. હું લખું છું અહીંયા આગળ. જો તમને આટલી વસ્તુ ખબર પડી જાય ને તો આના પછીની જે પ્રોસીજર છે એ ઈઝીલી ખ્યાલ આવી જશે. બળની દિશા પણ સેમ પ્રોસીજર, આના આ જ, કોઈ ચેન્જીસ નહીં. તાર A વડે B પર લાગતું બળ આપણે આ શોધી કાઢ્યું છે. હવે જરા જુઓ, હવે આ તારના લીધે D અંતરે અહીંયા આગળ કંઈક ના કંઈક ચુંબકીય ક્ષેત્ર હશે. એ ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ તરફ હશે? જરા વિચારો કે આ તારના લીધે D અંતરે ચુંબકીય ક્ષેત્ર એટલે પ્રવાહની દિશા આમ છે, બરોબર. તો અહીંયા આગળ D અંતરે ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ આવે ભાઈ? જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી બહારની તરફ. સમજો છો આખી વાત? પ્રવાહ આમ છે તો ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ આવશે? બહારની તરફ. એટલે કે D અંતરે અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ હશે.
જેને હું ડોટ વડે દર્શાવું છું. આ ચુંબકીય ક્ષેત્ર કોના લીધે? બી તારના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જે ડોટ વડે દર્શાવ્યું છે કઈ તરફ છે? તો બહારની તરફ. તો અહીંયા આપણે લખીએ કે બી તારને લીધે કયા? બી તારને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જો આપણે કહેવું હોય તો એને નામ શું આપ્યું તમે? બીબી. બી તારના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, આ જે તાર છે એના લીધે કેટલા અંતરે? તો ડી અંતરે આટલું ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે તો μ0 ઇન્ટુ પ્રવાહ કેટલો છે આની અંદર? IB, કારણ કે આના લીધે ઉદ્ભવે છે ને ભાઈ, તો μ0 IB અપન શું આવશે? 2πb. પેલાના જેમ જ આના લીધે ડી અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. હવે આ જે ચુંબકીય ક્ષેત્ર દેખાય છે જે આના લીધે ઉદ્ભવ્યું છે એની અંદર આપણે કયો તાર મૂકેલો છે? એ તાર. તો એના ઉપર કંઈક ના કંઈક બળ લાગશે. તો અહીંયા આગળ લખીએ કે આ ચુંબકીય ક્ષેત્રની અંદર એ તારને મુક્તો લાગતું ચુંબકીય બળ, એ તારને મુક્તો અથવા તો IA પ્રવાહધારિત તારને મુક્તો એમ લખશો તો પણ ચાલશે. કેટલો પ્રવાહધારિત તાર છે આ? IA પ્રવાહધારિત તારને મુક્તો લાગતું ચુંબકીય બળ. આના લીધે અહીંયા આગળ જે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવ્યું છે એ ચુંબકીય ક્ષેત્રની અંદર આપણે કયો તાર મૂકેલો છે? તો એ તાર. તો એના પર લાગતું બળ કયા સૂત્ર પરથી? ફરીથી એના એ સૂત્ર F બરાબર ILB sin થીટા પરથી આપણે લખવાનું છે. તો હવે જરા જોજો કે હવે શું લખવામાં આવશે. હવે કોના લીધે ભાઈ ઉદ્ભવે છે? કોના લીધે આના ઉપર બળ લાગે છે? તો બી તારના લીધે. જેના લીધે લાગે એ પાછળ, જેના પર લાગે આગળ. તો FAB એટલે કે બી તારને લીધે એ તાર પર લાગતું બળ. તો અહીંયા આગળ FAB શું લખવામાં આવશે? તો પ્રવાહ કેટલો વહે છે આની અંદર? કારણ કે આના લીધે અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવ્યું જે BB છે, બરોબર? એટલે B ના લીધે આ તાર B ના લીધે તાર A પર લાગતું બળ આપણે જે તાર મૂકી એની અંદરથી વહેતો પ્રવાહ કેટલો? IA. લંબાઈ કેટલી વિચારવાની? L. આપણે આટલી લંબાઈ માટે વિચારીશું. સમજી લો કે આ જે લંબાઈ છે આપણે કહી દઈએ કેપિટલ L જેટલી છે. ઓકે, અહીંયા આગળ જે રીતે વિચારી હતી ને આપણે આ લંબાઈ કેટલી હતી? L. તો IA * L * ચુંબકીય ક્ષેત્ર કેટલું આવશે? અહીંયા આગળ BB * શું આવશે? sin થીટા. આ જે છે એને વંચાઈ કઈ રીતે? કોના લીધે? તો તાર B ને લીધે તાર A પર લાગતું બળ જે પાછળ હોય એના લીધે. આના લીધે તાર A પર, કારણ કે આના ચુંબકીય ક્ષેત્રમાં આપણે એ તાર મૂકેલું છે, તો તાર B ના લીધે એ તાર પર લાગતું બળ IA * L * BB sin થીટા. હવે જરા જુઓ કે FAB IA * L * BB બરાબર શું લખાશે? B તારના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તો μ0 IB અપન શું આવે છે? 2πd * sin થીટા. થીટા બરાબર તો કેટલા આવશે? 90 ડિગ્રી. એટલે ભાઈ 90 ડિગ્રી થાય ને. પ્રવાહ આમ ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ છે? અહીંયા બહારની તરફ. એટલે L સદિશ ઉપરની તરફ થયો અને ચુંબકીય ક્ષેત્ર આમ. તો એંગલ કેટલો? 90 ડિગ્રી. sin 90 ની કિંમત 1. તો IA * L BB ની કિંમત અહીંયાથી એપ્લાય કરી દેવાની. ઓકે, તો આને લખવું હોય તો આ રીતે લખાય કે FAB બરાબર μ0 IA * IB * L અપન શું આવશે? 2πd. તો સાહેબ આ તો પેલાના જેવું જ આવ્યું. FBA એ તારને લીધે B તાર પર લાગતું બળ આપણને આટલું મળ્યું હતું. તો FAB એટલે કે આ A તારને લીધે B તાર પર લાગતું બળ અને આ શું છે? B તારને લીધે A તાર પર લાગતું બળ. આ બંને કેવા આયા ભાઈ? સમાન આયા. જો ધ્યાનથી μ0 IA * IB * L અપન શું આવ્યું? 2πd. બંને સમાન છે પરંતુ દિશા કેવી હશે? વિરુદ્ધ હશે. બંને સમાન મૂલ્યના, એટલે કે આના વડે આના પર લાગતું બળ અને આના વડે આના પર લાગતું બળ બંને સમાન મૂલ્યના હશે,
પરંતુ દિશા વિરુદ્ધ હશે. હવે દિશા કઈ રીતે શોધવાની? તો આની દિશા જાણવા માટે કયો નિયમ યુઝ કરવાનો? તો જમણા હાથના પંજાનો નિયમ. મેં તમને શીખવાડ્યું કે તમારે ઓગળીઓ જે છે એ કઈ તરફ રાખવાની? ચુંબકીય ક્ષેત્રની દિશામાં. જુઓ, બહારની તરફ છે તે આ તરફ, અંગૂઠો કઈ દિશામાં? પ્રવાહની દિશામાં. તો બળ કઈ તરફ લાગશે? તો જે તરફ હથેળી હોય એ તરફ, એટલે આ તરફ લાગશે. તો અહીંયા આગળ જે બળ લાગવાનું છે આ તરફ હશે, જેને આપણે શું કહીએ છીએ? FAB, એટલે કે B તારના લીધે એ તાર પર લાગતું બળ FAB. બંને કેવા આવે? સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં આવે. બંને જે છે અહીંયા આગળ લખીએ કે અહીંયા આગળ FAB -FBA મળે છે. એટલે કે બંનેના મૂલ્યો તો કેવા છે? FAB ગણો અથવા તો FBA ગણો, બંને સમાન મૂલ્યના પરંતુ કેવા છે? વિરુદ્ધ દિશામાં, જે તમને દેખાય છે. બરોબર. અહીંયા આગળ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું શું થાય છે? પાલન થશે. ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું શું થાય છે? પાલન થાય છે. ખબર પડી ગઈ ભાઈ? આ શું છે? A તારના લીધે B તાર પર લાગતું બળ અને FAB એટલે B તારના લીધે A તાર પર લાગતું બળ. બંને સમાન છે અને વિરુદ્ધ દિશામાં છે, એટલે કે ન્યૂટનના થર્ડ લો નું પાલન થાય. ઓકે, હવે જરા જુઓ કે અહીંયા આગળ જો આપણે લખવું હોય, જરા હવે જોજો કે અહીંયા આગળ FAB એટલે કે B ના લીધે A પર લાગતું બળ, એની અંદર જો આપણે આને F કહી દઈએ, FAB જે છે, FAB અથવા તો FBA બંનેના મૂલ્યો સમાન છે એટલા માટે હું એને F કહી દઉં છું. તો F બરાબર અથવા તો એમ લખીએ કે સમીકરણ 2 પરથી આને લખીએ F. આ L જે છે એને આપણે બરાબરની આ બાજુ લાવીએ તો આ એકમ લંબાઈ દીઠ લાગતું બળ કહી શકાય. L બરાબરની આ બાજુ તો ઇઝ ઇક્વલ ટુ સૂત્ર બનશે μ0 IA * IB अपन શું થઈ જશે? 2πd. F अपन L બરાબર μ0 IA * IB अपन શું આવે છે? 2πd. હવે જરા જોજો બહુ મજાની વસ્તુ. હવે તમને દરેક વસ્તુ ખબર છે કે μ0 ની કિંમત ખબર છે. હવે IA અને IB જે બંને તારની અંદરથી વહેતા પ્રવાહો છે, તો હું ધારી લઉં કે ધારો કે આ જે IA અને IB છે એટલે કે બંને તારની અંદરથી વહેતા પ્રવાહો એ હું કેટલા કહી દઉં? 1 એમ્પિયર. બરોબર. બંને તારની અંદરથી વહેતા પ્રવાહો કેટલા કહી દઈએ? 1 એમ્પિયર કહી દઈએ. બરોબર. બંને તાર વચ્ચેનું અંતર આપણે કહી દઈએ 1 મીટર, જે d હતું. બંને તાર વચ્ચેનું અંતર 1 મીટર કહી દઈએ. અને આપણે જે તાર પર લાગતું બળ શોધીએ છીએ એની જે લંબાઈ આપણે વિચારીએ છીએ અહીંયા આગળ L, એ હું કહી દઉં 1 મીટર. તો અહીંયા આગળ F / L બરાબર હું લખી કાઢું છું F'. બરોબર. L બરાબર 1 મીટર એટલે એને હું કહી દઉં છું F'. તો F' બરાબર અહીંયા આગળ μ0 ની કિંમત કેટલી થાય? તો 4π × 10⁻⁷ પ્રવાહ કેટલો? 1 એમ્પિયર. IB પણ 1 એમ્પિયર અપન 2π d બરાબર પણ કેટલા? 1 મીટર. તો અહીંયા 2 × 4π, બાકી તો કઈ છે જ નહીં. તો F' બરાબર આપણને જવાબ મળે છે 2 × 10⁻⁷. એકમ કયો આવશે? ન્યૂટન પર મીટર. કારણ કે F / L ની જગ્યાએ આપણે F' લખ્યા. બળનો એકમ ન્યૂટન, અંતરનું શું થાય? મીટર. તો આટલું બળ લાગે. આના ઉપરથી હું 1 એમ્પિયરની વ્યાખ્યા બનાવવાનો છું. બરોબર. આપણે આના ઉપરથી આ જે સમીકરણ હતું એના ઉપરથી જ બનાવ્યું છે, અને આના ઉપરથી હું 1 એમ્પિયરની વ્યાખ્યા લખવાનું છું. કઈ રીતે જરા જુઓ. પહેલા આટલી વસ્તુ નોટ કરો. આટલી વસ્તુ નોટ કરી લેજો. કોઈ પણ જાતની આની અંદર તકલીફ પડવી જોઈએ નહીં. ઓકે, જવા દો. ઓકે. તો સાહેબ બંને તાર એકબીજા ઉપર બળ લગાડે, બંને સમાન મૂલ્યના અને કેવા હોય? પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. દિશા જાણવા માટે પણ સાહેબ તમે કહી દીધું કે આ મેથડ યુઝ કરજો, તો તમને ખબર પડી જશે કે એની દિશા કેટલી હશે. અહીંયા આગળ લાગતું બળ પણ તમે કહી દીધું. હવે અહીંયા આગળ 1 એમ્પિયરની વ્યાખ્યા શું લખાય? 1 એમ્પિયરની વ્યાખ્યા તો વ્યાખ્યા બનાવવાની છે કે અહીંયા આગળ મેં શું વિચારેલું છે? તો એકમ લંબાઈ દીઠ લાગતું બળ છે.
ઓકે, બંને તારની અંદરથી વહેતો પ્રવાહ 1 એમ્પિયર છે, એટલે કે બંનેમાં સમાન પ્રવાહ વહે છે અને બંને વચ્ચેનું અંતર કેટલું છે 1 મીટર છે. તો એના ઉપરથી લખીએ કે બે ખૂબ લાંબા કેવા તાર છે આ બે ખૂબ લાંબા સુરેખ કેવા તાર સુરેખ તાર અને અવગણ્ય આડછેદ ધરાવતા બે સમાંતર કેવા તારો છે આ બે સમાંતર તારો છે અને બંનેને સમાંતર તારોને એકબીજાથી કેટલા અંતરે મૂકેલા છે અહીંયા આગળ એકબીજાથી 1 મીટર અંતરે મૂકતો એકબીજાથી કેટલા 1 મીટર અંતરે મૂકતો અને બંને તારમાંથી સમાન પ્રવાહ પસાર કરતો તેમની વચ્ચે એકમ લંબાઈ દીઠ લાગતું બળ એકમ લંબાઈ દીઠ કેવી લંબાઈ દીઠ એકમ લંબાઈ દીઠ લાગતું બળ કેટલું થાય આપણે બંનેની અંદરથી સમાન પ્રવાહ પસાર કરીએ બંનેને જો 1 મીટર અંતરે રાખીએ તો એકમ લંબાઈ દીઠ લાગતું બળ કેટલું થાય 2 × 10⁻⁷ ન્યૂટન થાય. તો તારમાંથી અથવા તો તારોમાંથી વહેતો પ્રવાહ કેટલો થયો કહેવાય 1 એમ્પિયર થયો કહેવાય. આ વ્યાખ્યા મેં બનાવેલી છે બરોબર કે ભાઈ અહીંયા આગળ મેં શું વિચારેલું છે જે દેખાય છે એ જ લખ્યું નહીં. અહીંયા આગળ જે સ્થિતિ વિચારી એ નહીં કે બે તાર વચ્ચેનું અંતર 1 મીટર રાખ્યું બંનેમાંથી વહેતો પ્રવાહ સમાન પ્રવાહ કર્યો અને અહીંયા આગળ જે લંબાઈ વિચારેલી છે એ 1 મીટર વિચારેલી છે. આ જે લંબાઈ છે બરોબર તો મેં અહીંયા વ્યાખ્યા લખી 1 એમ્પિયરની કે બે ખૂબ લાંબા કેવા તાર છે બે ખૂબ લાંબા અનંત લંબાઈના સુરેખ અને અવગણ્ય આડછેદ ધરાવતા બે સમાંતર તારોને એકબીજાથી કેટલા અંતરે મૂકવામાં આવે 1 મીટર અંતરે મૂકવામાં આવે એકબીજાથી 1 મીટર અંતરે મૂકતો અને બંને તારમાંથી કેવા સમાન પ્રવાહ પસાર કરતો તેમની વચ્ચે એકમ લંબાઈ દીઠ લાગતું બળ કેટલું થાય 2 × 10⁻⁷ ન્યૂટન થાય. તો તારોમાંથી વહેતો પ્રવાહ કેટલો થયો કહેવાય 1 એમ્પિયર થયો કહેવાય. બરોબર છે. તમારે આ વ્યાખ્યા સમજવાની છે બરોબર. તમારે જે દેખાય એ લખવાનું બે ખૂબ લાંબા સુરેખ અને અવગણ્ય આડછેદ ધરાવતા બે સમાંતર તારોને એકબીજાથી કેટલા 1 મીટર અંતરે મૂકતો અને બંને તારમાંથી કેવો સમાન પ્રવાહ પસાર કરતો તેમની વચ્ચે એકમ લંબાઈ દીઠ લાગતું બળ કેટલું થાય 2 × 10⁻⁷ ન્યૂટન થાય. તો તારોમાંથી વહેતો પ્રવાહ કેટલો થયો કહેવાય 1 એમ્પિયર થયો કહેવાય. ક્લિયર? આ 1 એમ્પિયરની વ્યાખ્યા થઈ ગઈ. ઓકે, હવે એક બીજી વસ્તુ આની અંદર આપણે સમજી લઈએ કે સાહેબ એ વસ્તુ તો ખ્યાલ આવી ગયો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે અહીંનો આગળ જો આ રીતની સ્થિતિ હોય આ રીતની સમજી લો કે બંને તાર સમજી લો આ પહેલો તાર આ બીજો તાર બરોબર બંનેની અંદરથી વહેતો પ્રવાહ સમજી લો કે આ I1 આ I2 સપોઝ થિયરી અહીંયા પૂરી થઈ ગઈ હવે 1 એમ્પિયર સુધી. આ એક એક્સ્ટ્રા વસ્તુ છે એક્સ્ટ્રા કરીને લખો બરોબર. બંને તારની અંદરથી વહેતો પ્રવાહ કેવો એક જ દિશામાં તો એમની વચ્ચે શું થાય છે હું કહું છું આકર્ષણ થાય છે. એમની વચ્ચે શું થાય છે આકર્ષણ. મેં તમને કહ્યું કે બંને એકબીજાને શું કરે છે એટ્રેક્ટ કરે છે. અહીંયા આગળ જુઓ છો એટ્રેક્ટ કરે છે. પરંતુ ક્યારે કે જ્યારે બંને તારની અંદરથી વહેતો પ્રવાહ કેવો હોય એક જ દિશામાં હોય. તો ચલો કહી શકશો કે આ તારના લીધે અહીંયા આગળ સમજી લો d અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે એટલે ભાઈ જમણા હાથના અંગૂઠાનો નિયમ અહીંયા આગળ શું થાય અંદરની તરફ હોય તો સાહેબ ક્રોસ વડે તમે દર્શાવતા હતા એવું શીખવાડ્યું. હવે આના વડે અહીંયા આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ હોય આની અંદર પ્રવાહ તો અહીંયા આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ હોય બહારની તરફ એટલે અહીંયા ડોટ વડે બરોબર. હવે અહીંયા આગળ જોજો
કે કોના વડે? તો તાર 2 વડે તાર 1 પર લાગતું બળ શું લખાય બી? F12 લખાય. તાર 2 ના લીધે તાર 1 પર લાગતું બળ F12. એ રીતે સેમ તાર 1 ના લીધે તાર 2 પર લાગતું બળ કેવું હોય? તાર 1 ના લીધે તાર 2 પર લાગતું બળ શું લખાય? F21. જેના લીધે લાગે 1 ના લીધે 2 પર લાગતું બળ તો F21. એ બંને કેવા થઈ જાય? સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં, એટલે કે બંને એકબીજાને શું કરશે? એટ્રેક્ટ કરશે, આકર્ષણ થશે. પરંતુ કોઈ વખત સ્થિતિ આવી હોય, આવું પણ બની શકે ને, એવું કોઈ જરૂરી નહીં. આ I1 આ I2 તો શું થાય? ચલો આની અંદર પ્રવાહ, તો અહીંયા આગળ તો ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ હોય? અંદરની તરફ જ હોય સાહેબ, કોઈ કન્ફ્યુઝન નહીં એ વાતમાં. બરોબર. હવે અહીંયા આગળ પ્રવાહ આમ છે, જો આ પહેલો તાર આ બીજો તાર. હવે આની અંદર પ્રવાહ આમ છે, દેખાય છે ને આમ. તો અહીંયા આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ હોય? અંદરની તરફ જ હોય, અંદરની તરફ હોય. તો અહીંયા આગળ પણ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ થાય? અંદરની તરફ જ થાય. બરોબર. તો એ વખતે લાગતું જે બળ છે એ કઈ દિશામાં હોય? સાહેબ અહીંયા આગળ તો તમે સમજાવ્યું કે આવી સ્થિતિમાં આવું થાય. તો અહીંયા આગળ પણ સેમ પ્રોસિજર છે કે અહીંયા આગળ તાર 1 ના લીધે તાર 2 પર લાગતું બળ, અથવા તો આપણે એમ કહીએ કે તાર 2 ના લીધે તાર 1 પર લાગતું બળ, અહીંયા આગળ આપણે એમ કહીશું કે આ રીતે કે તાર 2 ના લીધે તાર 1 પર લાગતું બળ F12. આના લીધે આના પર લાગતું બળ F12 કઈ દિશામાં હોય? આ દિશામાં. કઈ રીતે જરા જુઓ કે ઓગળિયું કઈ તરફ? ચુંબકીય ક્ષેત્રની દિશામાં. અંગૂઠો પ્રવાહની દિશામાં. તાર લાગતું બળ કઈ દિશામાં થાય? આ દિશામાં. તાર 2 ના લીધે તાર 1 પર લાગતું બળ આ દિશામાં થાય. એટલે સેમ અહીંયા આગળ કહી શકશો કે તાર 1 ના લીધે તાર 2 પર લાગતું બળ શું થશે? કઈ દિશામાં? તો અહીંયા આગળ પ્રવાહની દિશામાં અંગૂઠો, ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ, તો લાગતું બળ કઈ દિશામાં થાય? આ રીતે બહારની તરફ થશે. એટલે કે અહીંયા આગળ દિશા આમ થશે. જે કોના લીધે? તાર 1 ના લીધે તાર 2 પર લાગતું બળ એટલે F21. પાછળ હોય એના લીધે વિચારવામાં આવશે. તો અહીંયા આગળ જે બળ લાગે છે એ કયું થઈ જાય? અપાકર્ષી બળ. એટલે તમે એક વસ્તુ યાદ રાખજો કે બંને પ્રવાહ I કેવા હોય? સમાન દિશામાં. ભલે એક જ દિશા ઉપર તરફ હોય અથવા નીચે તરફ હોય, પ્રવાહ I સમાન દિશામાં હોય તો એ વખતે શું થાય? આકર્ષણ. બરોબર છે. અને પ્રવાહ I જો વિરુદ્ધ દિશામાં હોય, પ્રવાહ I કેવા હોય? વિરુદ્ધ દિશામાં, તો એ વખતે શું થાય? અપાકર્ષણ. ક્લિયર? આટલી વસ્તુ ધ્યાન રાખજો. એમસીક્યુ ની અંદર તમને પૂછી શકાય આના ઉપરથી JEE નીટ ની અંદર ક્વેશ્ચનો પૂછાઈ શકે છે, કારણ કે બહુ સરસ અને સમજવા જેવો કોન્સેપ્ટ છે. એમના કોઈ એનો જવાબ આપી શકશે નહીં. આ વસ્તુ નોટ કરો, નોટ કરો આટલી વસ્તુ. બરોબર. આની અંદર કોઈ પણ જાતની તકલીફ પડવી જોઈએ નહીં. ઓકે, અહીંયા આપણો કોન્સેપ્ટ પૂરો થાય છે. ઓકે, હવે એક દાખલો જોઈએ. ઉદાહરણ 4.10. એની અંદર શું કહ્યું છે જરા જુઓ. ઉદાહરણ 4.10. ઓકે, એની અંદર રકમ એવી છે, રકમ હું અહીંયા લખતો નથી, NCERT માં તમે જોજો. કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને સમક્ષિતિજ ઘટક, ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 3 × 10⁻5 ટેસ્લા છે, જેને આપણે ચુંબકીય ક્ષેત્ર બીજ કહી દઈએ. 3 × 10⁻5 શું છે? ટેસ્લા. અને આ ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફની છે. ધ્યાન રાખજો કે અહીંયા આગળ સપોઝ આપણે દિશાઓ બતાવી, તો આ ઈસ્ટ, આ વેસ્ટ, આ નોર્થ અને આ સાઉથ. શું કહ્યું છે આપણને કે ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? 3 × 10⁻5 ટેસ્લા. અને આ ચુંબકીય ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી કઈ તરફની છે? ઉત્તર તરફની છે. એટલે કે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, જેને આપણે BH પણ કહી શકીએ છીએ. ને BH કયો અથવા તો B કયો. બરોબર.
કારણ કે કયો ઘટક કહેલો છે આપણને સમક્ષિતિજ ઘટક. બરોબર. એક લોબો સીધો વાહક તાર 1 એમ્પિયર જેટલો સ્થાયી વિદ્યુત પ્રવાહ ધરાવે છે. તેને સમક્ષિતિજ ટેબલ પર મૂકવામાં આવે અને તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહની દિશા પૂર્વથી પશ્ચિમ તરફ હોય. સમજી લો કે અહીંયા આગળ આપણે એક તાર મૂકી દઈએ ટેબલ ઉપર આ રીતનો, અને એની અંદર આપણને એવું કહ્યું છે કે બે સ્થિતિની અંદર કે જ્યારે વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ હોય, વિદ્યુત પ્રવાહ જે છે પૂર્વથી કઈ તરફ હોય, પશ્ચિમ તરફ, એટલે કે આ દિશામાં હોય. બરોબર છે. અને વહેતો વિદ્યુત પ્રવાહ આપણને કહેલો છે કેટલો છે 1 એમ્પિયર. બરોબર. કે જ્યારે વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ હોય અને બીજી સ્થિતિ દક્ષિણથી ઉત્તર તરફ હોય ત્યારે તેની એકમ લંબાઈ દીઠ તેના પર લાગતું બળ કેટલું હશે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે જ્યારે વિદ્યુત પ્રવાહ પહેલી સ્થિતિ, જ્યારે પ્રવાહ કઈ તરફ હોય તો પૂર્વથી પશ્ચિમ તરફ. પહેલી સ્થિતિ જ્યારે વિદ્યુત પ્રવાહ કઈ તરફ હોય, પૂર્વથી પશ્ચિમ તરફ. એટલે તમે સમજી શકો છો કે પ્રવાહ આ દિશામાં છે, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, તો એના પર લાગતું જે બળ છે એ આપણે શોધવાનું છે, એકમ લંબાઈ દીઠ લાગતું બળ. તો આપણે જાણીએ છીએ કે F બરાબર આપણું સૂત્ર શું થાય, ILB sin θ. કારણ કે પ્રવાહધારિત તારને આપણે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલું છે એટલે એના પર લાગતું બળ ILB sin θ એકમ લંબાઈ દીઠ લાગતું બળ છે એટલે F/L શું થઈ જાય, IB sin θ. બરોબર. હવે તમે કહી શકશો કે L સદિશ અને B સદિશ વચ્ચેનો ખૂણો કેટલો છે. બરોબર. અથવા તો I ક્રોસ B એટલે પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો કેટલો છે, તો θ બરાબર 90 ડિગ્રી. તો અહીંયા આગળ આપણે લખી શકીએ કે અહીં θ બરાબર કેટલા છે, 90 ડિગ્રી. જો θ 90 હોય તો sin 90 ની કિંમત કેટલી થઈ જાય, 1 થઈ જાય. બરોબર. તો F/L બરાબર આપણને મળશે IB, કારણ કે sin 90 ની કિંમત 1 થઈ ગઈ. તો એકમ લંબાઈ દીઠ લાગતું બળ પ્રવાહ કેટલો છે 1 એમ્પિયર અને ચુંબકીય ક્ષેત્ર કેટલું 3 × 10⁵ તો અહીંયા એકમ લંબાઈ દીઠ લાગતું જે બળ છે એ થઈ જશે 3 × 10⁵ ન્યૂટન પર મીટર. આટલું બળ લાગશે. કેટલું બળ લાગશે એકમ લંબાઈ દીઠ, 3 × 10⁵ ન્યૂટન પર મીટર. આટલો જવાબ આપણે મળશે. હવે શું કહ્યું છે બીજી સ્થિતિમાં કે જ્યારે પ્રવાહ કઈ તરફ હોય તો દક્ષિણથી ઉત્તર તરફ. દક્ષિણથી કઈ તરફ હોય, ઉત્તર તરફ. ચલો વિચારજો કે પ્રવાહ કઈ તરફ હોય, દક્ષિણથી ઉત્તર તરફ, એટલે કે કઈ તરફ હોય, ઉપરની તરફ. એટલે કે સ્થિતિ કઈક આવી થઈ જાય. જુઓ, ઈસ્ટ, વેસ્ટ, આ નોર્થ અને સાઉથ. ચુંબકીય ક્ષેત્ર તો કઈ તરફ છે, ઉપરની તરફ જ છે ચુંબકીય ક્ષેત્ર બી. હવે પ્રવાહ પણ કઈ દિશામાં થઈ જાય, એના એ દિશામાં થઈ જાય. એટલે કે સ્થિતિ કઈક આવી કે સમજી લો કે આપણો તાર જે હતો આ રીતનું, પ્રવાહ પણ કઈ દિશામાં થઈ જાય, એના એ દિશામાં. તો તમે કહી શકો કે I અને B વચ્ચેનો એંગલ કેટલો થઈ જાય, 0 ડિગ્રી, કારણ કે બંને એક જ દિશામાં. તો લાગતું એકમ લંબાઈ દીઠ બળ IB sin θ, અને θ બરાબર કેટલા થાય, 0 ડિગ્રી. sin 0 ની કિંમત 0 એટલે F/L બરાબર કેટલું થઈ જાય, 0. તો આ બીજી સ્થિતિની અંદર એકમ લંબાઈ દીઠ લાગતું બળ કેટલું થાય છે, 0 થાય છે. અને પહેલી સ્થિતિની અંદર 3 × 10⁵ ન્યૂટન પર મીટર થઈ જશે. ક્લિયર? આને નોટ કરી લો આને. સિમ્પલ દાખલો છે, આની અંદર બહુ મોટી વાત નથી. ઓકે, ચલો હવે એના પછી સ્વાધ્યાયના આપણે એક બે દાખલા જોઈએ. ભાઈ આ તો ફાવશે ને, સિમ્પલ સૂત્ર છે. હાલ આપણે જે થિયરી જોઈએ એના ઉપરથી તમે ગણી શકો છો. ચલો જવા દઈએ. આ થઈ ગયો ઉદાહરણ 4.10. હવે સ્વાધ્યાયના એક બે દાખલા જોઈએ. એ પણ એટલા જ સરળ છે, કઈ નથી એની અંદર. દાખલા બધા સહેલા છે. હવે જો સ્વાધ્યાયનો 4.4 સુધી આપણે ગણેલા છે. 4.5 ની અંદર શું કહ્યું છે જુઓ, 0.15 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે કેટલું ચુંબકીય ક્ષેત્ર, 0.15 ટેસ્લા
ના નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીના કોણ બનાવતી દિશામાં થીટા બરાબર કેટલા ડિગ્રીનો કોણ 30 ડિગ્રીનો કોણ બનાવતી દિશામાં રહેલા તારમાંથી 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. તારમાંથી કેટલો પ્રવાહ વહે છે 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. આ તાર પર લાગતું ચુંબકીય બળનું મૂલ્ય કેટલું હશે? ભાઈ એ લંબાઈ આપેલી નથી. તાર પર લાગતું ચુંબકીય બળ કેવું હોય? તાર પર લાગતું ચુંબકીય બળ જો આપણે કેવું હોય તો F બરાબર શું થાય ILB sin θ બરોબર. પરંતુ અહીંયા લંબાઈ આપી નથી એટલે આપણે શું શોધી કાઢીએ એકમ લંબાઈ દીઠ લાગતું ચુંબકીય બળ. તો F/L બરાબર શું થઈ જાય IB sin θ બરોબર. આ શું મળશે આપણને એકમ લંબાઈ દીઠ લાગતું ચુંબકીય બળ બરોબર છે. તો F/L બરાબર ચલો પ્રવાહ કેટલો છે તો 8 એમ્પિયર, ચુંબકીય ક્ષેત્ર કેટલું છે 0.15 ટેસ્લા અને થીટા કેટલો છે 30 ડિગ્રી બરોબર. કિંમત એપ્લાય કરી દો તો 8 ગુણ્યા 0.15 ગુણ્યા sin 30 cos 60 1/2 બરોબર. 2 ચોક 8 એટલે આ થઈ જશે 6 થઈ જશે 0.6 0.15 છે 0.6 ન્યૂટન પર મીટર બરોબર. આટલો જવાબ આપણો થશે. ખ્યાલ આવ્યો ની અંદર? અલે ભાઈ ખબર પડી ના પડે 0.6 ન્યૂટન પર મીટર આ એકમ લંબાઈ દીઠ લાગતું ચુંબકીય બળ થઈ ગયું. ચલો એના જેવો એક બીજો દાખલો સ્વાધ્યાયનો 4.6 એની અંદર એવું કહેલું છે કે 3 સેન્ટીમીટર લંબાઈના તારમાંથી કેટલી લંબાઈનો તાર છે 3 સેન્ટીમીટર એટલે 0.03 મીટર થાય બરોબર. અથવા તો 3 × 10⁻² લખો તમારી ઈચ્છા હોય. 3 સેન્ટીમીટર લાંબા તારમાંથી 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. પ્રવાહ I બરાબર કેટલો 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે જેને એક સોલેનોઇડમાં તેની અક્ષને લંબ રૂપે મૂકેલો છે. લંબ રૂપે મૂકેલો છે એટલે થીટા બરાબર કેટલા 90 ડિગ્રી. સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર કેટલું છે 0.27 ટેસ્લા છે બરોબર. તો આ તાર પર કેટલું ચુંબકીય બળ લાગશે? તાર પર લાગતું ચુંબકીય બળ F બરાબર સૂત્ર કયું ILB sin θ બરોબર છે. તો તાર પર લાગતું ચુંબકીય બળ F બરાબર પ્રવાહ કેટલો 10 એમ્પિયર, લંબાઈ કેટલી છે તો 3 × 10⁻², ચુંબકીય ક્ષેત્ર 0.27 ટેસ્લા ગુણ્યા sin θ કેટલા 90 ડિગ્રી. sin 90 ની કિંમત 1 થઈ જાય. સાદુરૂપ આપી દેવાનું તો તમને જવાબ મળશે 8.1 × 10⁻². કેટલા શું થશે ન્યૂટન બરોબર. તો આટલું બળ લાગશે. સિમ્પલ દાખલો 4.6 ઓકે. ઈઝીલી તમે આને ટેકલ કરી શકો. કોઈ જગ્યાએ સહેજ પણ તમને તકલીફ પડે એવી નથી. પરફેક્ટ. ચલો આ નોટ કરી લો. ઓકે હવે એક બીજો દાખલો સ્વાધ્યાયનો 4.7 ઓકે. હવે એની અંદર શું કહ્યું છે જો 4 સેન્ટીમીટર અંતરે રહેલા બે લોબા સીધા અને સમાંતર A અને B તારમાંથી 8 એમ્પિયર અને 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહો એક જ દિશામાં વહે છે. સમજી લો કે આ રીતે બે તાર છે બરાબર. આ પહેલો તાર આ બીજો તાર. આની અંદરથી વહેતો પ્રવાહ I1 બરાબર કેટલો છે 8 એમ્પિયર. આની અંદરથી વહેતો પ્રવાહ I2 બરાબર કેટલો છે 5 એમ્પિયર. અને આ બંને તારને એકબીજાથી કેટલા અંતરે રાખવામાં આવ્યા છે તો 4 સેન્ટીમીટર અંતરે રાખવામાં આવેલા છે. આને આપણે મીટરમાં કન્વર્ટ કરી દઈએ તો 0.04 મીટર અંતરે રાખવામાં આવેલા છે. બંને તારની અંદર વહેતો પ્રવાહ એક જ દિશામાં છે. તાર A ના 10 સેન્ટીમીટર લંબાઈના વિભાગ પર લાગતું બળ શોધો. તાર A એટલે કે અહીંયા આપણે તાર 1 કહેલું છે. એના કેટલા તો L બરાબર 10 સેન્ટીમીટર એટલે કે 0.1 મીટર લંબાઈના વિસ્તાર પર લાગતું બળ આપણે શોધવાનું છે બરોબર. શોધી કાઢીએ. બહુ મોટી વાત નથી આપણા માટે. ચલો ટ્રાય કરીએ.
તો પહેલા એ વસ્તુ ખબર પડી કે ભાઈ અહીંયા આગળ બે તાર વચ્ચેનું અંતર d બરાબર કેટલું છે 4 સેન્ટીમીટર, જેને આપણે મીટરમાં લખેલું છે 0.04 મીટર, બરોબર. I1 પ્રવાહ કેટલો છે 8 એમ્પિયર, I2 પ્રવાહ કેટલો છે 5 એમ્પિયર, બરોબર. અને કેટલી લંબાઈ, પહેલા તારની કેટલી લંબાઈ પર લાગતું બળ, તો 10 સેન્ટીમીટર લંબાઈ પર લાગતું બળ તમારે શોધવાનું છે. ઓકે, તો લાગતું બળ કેવું હોય, તો આજે જ આપણે આ સૂત્ર શીખ્યા કે ભાઈ તાર 2 વડે તાર 1 પર લાગતું બળ F12 કહેવામાં આવશે, અને એનું સૂત્ર શું થાય, μ0 I1 I2 L અપન શું આવે 2πd. એટલે ભાઈ યાદ છે આ સૂત્ર, હાલ જ આપણે શીખ્યા. હવે અહીંયા આગળ સાહેબ F12 લખવું એવું જરૂરી છે, નહીં લખો તો એ ચાલશે, કોઈ પ્રોબ્લેમ નહીં, લખવું એટલે લખજો. તો F બરાબર μ0 બરાબર કેટલા લખવાના 4π × 10⁻⁷ ઘાત, I1 કેટલો 8 એમ્પિયર, I2 કેટલો 5 એમ્પિયર, લંબાઈ કેટલી છે 0.1 મીટર અપન 2π ઇન્ટુ d બરાબર બે તાર વચ્ચેનું અંતર કેટલું છે 0.04. આ થઈ જશે બે સાદુરૂપ આપો તો કેટલું થાય છે, સાદુરૂપ આપશો તમે એટલે 200 × 10⁻⁷ ઘાત થશે. એટલા શું થાય ન્યૂટન. એટલે કેવા હો તો 2 × 10⁻⁵ ઘાત ન્યૂટન થઈ જાય. આટલું બળ લાગશે. આ સૂત્ર આજે આપણે શીખ્યા એ જ છે, બરોબર. એના ઉપરથી આ દાખલો કેલ્ક્યુલેટ કરી શકાય. ઓકે, કેલ્ક્યુલેટ કરવાની નોટબુક ની અંદર લખી કાઢો. સિમ્પલ દાખલો છે.